હાલો મિત્રો, હું જ છું અશ્વિન ધાંભલિયા. બધા મિત્રોને જય માતાજી, જય શ્રી રામ. આજે મારે વાત કરવી છે જે સસ્તા અનાજની દુકાન છે, રાશન મળે છે જે લોકોને, એના વિશે મારે વાત કરવી છે. તો તાજેતરની અંદર વિસાવદરની અંદર જે સસ્તા અનાજની દુકાનનું જે કૌભાંડ ખોલ્યું, ખરેખર એ સત્ય વાત છે. અને એવું કૌભાંડ આખા ગુજરાતમાં ચાલે છે, એ સત્ય વાત છે. પરંતુ મારે આજે વાત કરવી છે મારા ગામની. મારા ગામની અંદર લગભગ વર્ષોથી અનાજ લેતા લોકો, જે ગરીબ માણસોથી વર્ષ લેતા અનાજ લેતા લોકો, એને આ વખતે અહીંયા અંગૂઠો મારવા ગયા તો એને અહીંયાથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારે સાવકુંડલા અંગૂઠા મારવા જવું પડશે. તો અમારા ગામના એક મજૂરી કરતા વ્યક્તિ, હું નામ નહીં આપું કારણ કે નામ આપવાથી એનું નામ આની અંદર આવે તો ખોટું થાય પાછું, એને અંગૂઠો મારવા ગયા તો એને ત્યાંથી એવું કહેવામાં આવ્યું, ઓનલાઈન એવું બતાવવામાં આવ્યું કે ભાઈ તમે તો રિટર્ન ભરો છો, તમને કે અનાજ ન મળે એમ. હવે જે વ્યક્તિ મજૂરી કરે છે, સવારે મજૂરીએ જાય તો એ સાંજે ખાવા ભેગા થાય, મજૂરીએ ન જાય ત્યારે એને બિચારાને ખાવાય ન મળે, બહારથી પૈસા ગોતીને ખાવું પડે. હવે એ લોકો રિટર્ન ભરતા હોય, ત્યાર પછી અમારા ગામના એક બીજા ભાઈ ગયા તો એને એવું કીધું તમારે ધર્મપત્નીના નામથી રિટર્નની ફાઇલ ચાલુ છે, તો તમને અનાજ મળવાપાત્ર ન થાય. હવે આ લોકો સર્વે કેવી રીતે કરે છે, મને તો એ નથી સમજ પડતી. હવે આ અધિકારીઓને કંઈ ખબર પડે છે કે નહીં? જે લોકો બાગડ વિલા છે એ ગરીબો, એ અહીંયા ઓનલાઈનમાં ગરીબો છે. બાગડ વિલા જે છે, જેને જરૂરિયાત નથી, એ લોકો અહીંયા ગરીબો છે. અને જે લોકો મજૂરીએ જાય એ લોકોની રિટર્ન ફાઇલ દેખાડે છે. તો આવું સર્વે કરે છે કોણ? મને તો એ નથી ખબર પડતી. આ સરકારમાં બધું હાલે છે હું? તો આ મામલતદારશ્રીના પ્રાંત અધિકારી આ સાવકુંડલાના, મારે એને કેવું છું, તમે શું કરો છો ભાઈ? તમે જે તપાસ કરો ને, સત્ય તપાસ કરો ને, જેને મળવાપાત્ર થાય એને જો ને. હવે જે લોકો જે મજૂરી કરતા હોય એને રિટર્નની ખબર ન હોય કે રિટર્ન શું કહેવાય. હવે એના નામનું ઓનલાઈનમાં રિટર્ન બતાવે. હવે તમે કરો શું આનું? તો આ ઓફિસમાં બેઠા બેઠા આ હરામી બધા જે બેઠા છે, ઓફિસમાં બેઠા બેઠા જે સર્વે કરે એમ નામ લખી નાખે કે આ આવડા રિટર્ન ભરે છે. રિટર્ન એટલે હું એ કોઈને ખબર નથી. એવા વ્યક્તિને મજૂરી કરે છે જે વ્યક્તિ, એના નામની. હવે અમુક લોકોએ તો અહીંથી અમારા ગામમાંથી સાવકુંડલા નથી જોયું, હવે એના નામનું બતાવે કે ભાઈ આ રિટર્ન ભરતા આને અનાજ મળવાપાત્ર નથી. હવે તમે દિલથી અને કુદરતનો ડર રાખી અને તમે સર્વે કરો તો તમને ખબર પડે કે સત્ય વાત શું છે ને ખોટી વાત શું છે. તો તમારું મિત્રો શું કહેવાનું છે? આ બાગડ બિલા માટે આવડા સસ્તા અનાજની દુકાનો ખુલ્લી રાખી છે કે ગરીબ માણસો માટે રાખી છે આ સરકારે? એ જરીક તમે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો મિત્રો. જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ ગુજરાત.